નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મહર્ષિ ગુરુકુળના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર 1 નો વિભાગ એ ધોરણ 10 ગણિતનો આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે ધોરણ 10 કે જે આપણે મહર્ષિ ગુરુકુળનો પેપર સેટ બહાર પાડવામાં આવેલું છે એના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 ગણિત બેઝિક અંતર્ગત પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન છે એ આજે આપણે જોવું છે. એની શરૂઆત કરીએ પહેલા તમને આનો આઈડિયા છે જ, એમ છતાં તમે વિડીયો પોઝ કરી અને સમજી શકશો કે અહીંયા ધોરણ 10ના ગણિતમાં કુલ 4 વિભાગ હોય છે. બરાબર છે, સ્ક્રીનશોટ તમે લઈ શકશો કે 4 વિભાગ એ આવી રીતના હોય છે. વિભાગ એ, બી, સી અને ડી. આ 4 વિભાગના ગુણભાર છે એ આવી રીતના હોય છે. વિભાગ એ 24, બી 18 નું, સી 18 નું અને ડી પણ 20 નું. એના અંતર્ગત વાત કરીએ વિભાગ એ, તો વિભાગ એ અંતર્ગત 24 ગુણ છે એ આવી રીતના કંઈક પૂછાતા હોય છે. 6 MCQ, 6 ખાલી જગ્યા, 4 ખરા ખોટા, 4 ટૂંકા પ્રશ્ન અને 4 ગુણ જોડકાના. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1 થી 6 કે જે હશે MCQ. MCQ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે 4 વિકલ્પમાંથી તમારે એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. તો જોઈએ MCQ નંબર પ્રથમ. તો આપણને એવું પૂછવું છે કે 4x + 3y = 36 રેખા છે, એના x અક્ષના છેદ બિંદુના યામ. હવે તમે સમજો, તમને કીધું છે 4x + 3y + 36 = 0 ના x અક્ષ કે ને x અક્ષ એટલે એનું છેદ બિંદુ હંમેશા P of x0 થાય. કેટલું થાય? P of x0. જો y અક્ષ કે તો P of 0y થાય. તો અહીંયા એનો y એમ તો 0 એવા બે વિકલ્પ તો ઓટોમેટિક નીકળી જશે કે અહીંયા 0 તો આ વિકલ્પ બની શકે અથવા આ બંને વિકલ્પ તો નીકળી જ જશે. હવે આ બેમાંથી કયો વિકલ્પ છે આપણે ટ્રાય કરીએ. તો એ સમીકરણ તમને આવું આપેલું છે કે 4x + 3y = 36. અહીંયા x અક્ષ પરનું બિંદુ કેટલું છે? x + 3 y આમ કેટલું છે? 0. આના બરાબર 36. તો અહીંયા 4x + 0 = 36 થશે. તો અહીંયા 4x = 36 એટલે કે x = 4 × 9 = 36. તો x ની કિંમત કેટલી મળી? 9 મળી. તો અહીંયા યામ છે કયા થશે? 90 થશે. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? તો કે સી, વિકલ્પ નંબર સી, P90 થશે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે એના અંતર્ગત આપણને આવી રીતના કંઈક આપ્યું છે કે એક સમીકરણનું 3x² + 4x - k = 0 વિવેચક 112 હોય તો કે શોધો. તો વિવેચક છે આ દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન થયો. વિવેચક કીધો એટલે તમારે શું સમજવાનું થાય? તો વિવેચક કીધો એટલે વિવેચક ડી. ડી નું સૂત્ર શું છે? તો કે b² - 4ac. તો અહીંયા તમને એમ કહી દીધું છે કે વિવેચક, ચલો વિવેચક ડી આના બરાબર કેટલા આપ્યા છે? 112. ચલો ડી એટલે શું સૂત્ર છે? તો કે b² - 4ac આના બરાબર 112. ચલો a એટલે કેટલા કહેવાય? 3 કહેવાય. b એટલે 4 અને c એટલે -k. તો b નો વર્ગ એટલે અહીંયા થશે 4 નો વર્ગ -4. a એટલે કેટલા છે? તો કે a એટલે 3 છે. c એટલે કેટલા છે? -k. આના બરાબર 112. 4 નો વર્ગ થશે 16. ચલો આ માઇનસ માઇનસ પ્લસ 4 તરી 12k આના બરાબર 112. આ 16 સામે જશે તો માઇનસ થશે એટલે 12k બરાબર 112 - 16. બંનેની બાદબાકી કરીએ તો 12k બરાબર 112 માંથી 16 જાય તો અહીંયા 6 9. તો અહીંયા ભાગ ચાલશે 12 × 12 12 8 96. તો અહીંયા k ની કિંમત છે કેટલી મળશે? તો અહીંયા k ની કિંમત છે કેટલી મળશે? 8 મળશે. એટલે આપણો વિકલ્પ નંબર બી થશે. શું થશે? k બરાબર 8 થશે. તમે વિડીયો છે એને તમે પોઝ કરી અને તમને રીત છે તમે વ્યવસ્થિત સમજી શકો છો. અહીંયા તમારે સમજવાનું એ છે
કે તમને પ્રશ્ન સોલ્વ કઈ રીતે કરી શકાય. આ બેઠે બેઠા પ્રશ્ન તમારે પરીક્ષામાં નથી આવવાના, પણ જો તમે રીત સમજેલા હશો તો તમે નવો પ્રશ્ન પણ સહેલાઈથી સોલ્વ કરી શકશો. ચલો જોઈએ પ્રશ્ન નંબર 3. તો અહીંયા આપેલું છે સમાંતર શ્રેણીનો એક પ્રશ્ન કે જેનો સામાન્ય તફાવત -5 હોય તો એ શ્રેણી માટે a30 - a25 મેળવો. તો અહીંયા તમને સૂત્ર કયું લાગુ પડશે? તો અહીંયા સૂત્ર યાદ રાખો કે સામાન્ય તફાવત d બરાબર એક સૂત્ર છે am - an છેદમાં m - n. ચલો સામાન્ય તફાવત કેટલો આપ્યો છે? 5. તો અહીંયા લખો 5. am એટલે પ્રશ્ન તમને આ પૂછ્યો છે કે a30 - a25 આપણે શોધવાના છે. છેદમાં m એટલે કેટલા છે? 30. n એટલે કેટલા છે? 25. તો -5 બરાબર a30 - a25 છેદમાં 3 માંથી 25 જાય તો 5. આ 5 નો સામે જાય તો ગુણાકારમાં, તો -5 × 5 a30 - a25 એટલે જવાબ મળશે -25. કેટલો મળશે? -25. એટલે વિકલ્પ નંબર ડી શું થશે? તો વિકલ્પ નંબર ડી એ થશે આપણો જવાબ થશે. તો તમારે અહીંયા શું યાદ રાખવાનું છે? આ સૂત્ર યાદ રાખવાનું છે કે સામાન્ય તફાવત ડી બરાબર am - an છેદમાં m - n આવું સૂત્ર થશે. ખાસ સમજશું આપણે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4. બિંદુ 8 - 3 નું x અક્ષથી લંબ અંતર. હવે એક વસ્તુ યાદ રાખવા, લંબ અંતર રિલેટેડ હંમેશા અંતર છે ને એ ધન જ હોય. અંતર હંમેશા ધન, એટલે આ બે વિકલ્પ કેન્સલ, આ બે વિકલ્પ ક્યારેય ન આવે. આ યાદ રાખો, ગમે ત્યારે અંતર હંમેશા ધન જ હોય, એટલે બે વિકલ્પ નીકળી ગયા. હવે જો તમને x અક્ષથી કે ને તો તમારે એનું y લઈ લેવાનું, અને જો y અક્ષથી કે તો એનો x લઈ લેવાનું. તો -3 મેળવો તો અંતર હંમેશા ધન હોય, તો લંબ અંતર કેટલું થશે? તો કે લંબ અંતર તમારું 3 થશે. કેટલું થશે? 3. તમારે x અક્ષથી લંબ અંતર કે એટલે એનો y ધ્યાનમાં લઈ લેવાનો. તો y કેટલો છે? -3. તો એ -3 છે ને એ તમારે એનો ધન લઈ લેવાનું, કેમ કે અંતર હંમેશા અચળ ધન હોય, એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એટલે કે અચળ ધન અંતર માટે -3 એ શું થશે? +3 થશે. આગળ ચર્ચા કરીએ. જો આ મસ્ત પ્રશ્ન છે કે જો a cos θ અને y બરાબર b cot θ હોય તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે b વર્ગ x વર્ગ માઇનસ a વર્ગ y વર્ગ આની કિંમત શોધો. ચલો b વર્ગ છે ને ઈ m ના m. હવે x ની કિંમત કેટલી આપી છે? x ની કિંમત a cosec θ. તો અહીંયા a cosec θ a વર્ગ cosec વર્ગ θ માઇનસ a વર્ગ y વર્ગ એટલે કેટલા આપ્યા છે? y ની કિંમત b cot θ. તો b વર્ગ cot વર્ગ θ થશે. સમજો મેં શું કર્યું? x વર્ગ બરાબર a cosec θ નો વર્ગ કર્યો અને y વર્ગ બરાબર b cot વર્ગ θ ની કિંમત મૂકી. ચલો બંનેમાંથી a વર્ગ b વર્ગ સામાન્ય નીકળે, a વર્ગ b વર્ગ સામાન્ય નીકળે તો અહીંયા શું વધશે? તો અહીંયા વધશે cosec વર્ગ θ માઇનસ cot વર્ગ θ. હવે નિત્યસમ યાદ કરો, sec વર્ગ θ માઇનસ tan વર્ગ θ 1 થાય, sin વર્ગ θ વત્તા cos વર્ગ θ 1 થાય, cosec વર્ગ θ માઇનસ cot વર્ગ θ પણ કેટલું થાય? 1 થાય. એટલે અહીંયા વધશે a વર્ગ b વર્ગ કૌંસમાં 1, એટલે a વર્ગ b વર્ગ. આ શું થશે? જવાબ. એટલે કે વિકલ્પ નંબર બી શું થશે? તો કે આપણો જવાબ થશે a વર્ગ ઇન્ટુ b વર્ગ. ખાસ ત્રિકોણમિતિના પ્રશ્નો છે તો તમારે થોડીક મહેનત કરવી પડશે. આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 6. એક માહિતી છે એના માટે તમને કીધું છે એક માહિતી માટે મધ્યસ્થ બરાબર 20, મધ્યક બરાબર 10, તો એનું બહુલક શોધો. તો બહુલક ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર યાદ કરીએ કે z બરાબર 3m માઇનસ 2x વર્ગ થાય. ચલો તગડો m ના m, મધ્યસ્થ કેટલો આપ્યો છે? 20 માઇનસ 2, મધ્ય ક કેટલો આપ્યો છે?
10 આપ્યો હોય, 20 તરી કેટલા થાય 60, 2 દસા 20, તો 60 માંથી 20 જાય તો 40, તો અહીંયા બહુલકની કિંમત કેટલી થશે 40 થશે, એટલે કે વિકલ્પ નંબર ડી બહુલક બરાબર કેટલા થશે, તો બહુલક બરાબર 40 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા MCQ. હવે આગળ ચર્ચા કરીએ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યા અંતર્ગત તમારે 3 ખાલી જગ્યા આપી હશે, એમાંથી 3 માંથી કોઈ પણ એક ખાલી જગ્યા તમારે પસંદ કરવાની થશે. તો જોઈએ પ્રથમ ખાલી જગ્યા. જો ગુસા 10 15 બરાબર 2a વત્તા 1, તો એની કિંમત શોધો. ચલો 10 અને 15 આનો ગુસા કેટલો થાય, 10 અને 15 છે આનો ગુસા કેટલો થાય, તો બંનેમાંથી સામાન્ય 5 નીકળે. કેટલા નીકળે 5, 5 દુ 10, 5 તરી 15, તો 10 અને 15 નો ગુસા 5. આના બરાબર તમને આપ્યું છે 2a વત્તા 1, એટલે જો તમને આ લખતા આવડી જાય ને એટલે તમારો પ્રશ્ન પૂરો. ચલો એકડો આ બાજુ હોય તો -5 - 1 બરાબર 2a, 5 માંથી 1 જાય તો 4, 4 બરાબર 2a, તો 4 ના છેદમાં 2 બરાબર a, 2 દુને 4, તો અહીંયા a ની કિંમત કેટલી મળશે, અહીંયા a ની કિંમત 2 મળશે. કેટલી મળશે, તો અહીંયા a ની કિંમત 2 મળશે. તો આપણો જવાબ કેટલો થશે, a ની કિંમત 2 જવાબ થશે. આગળ સમજીએ. તો એના અંતર્ગત કીધું છે બહુપદી p of x ના શૂન્યનો ગુણાકાર. તમને શેનું પૂછ્યું છે, શૂન્યનો ગુણાકાર. તો દ્વિઘાત બહુપદીના બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. પ્રથમ સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. જો તમને શૂન્યનો સરવાળો પૂછાય તો આલ્ફા વત્તા બીટા -b/a થાય. જો તમને શૂન્યનો ગુણાકાર કે તો આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a થાય. હવે તમને શું પૂછ્યું છે, બહુપદીના શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. ચલો c એટલે કેટલા છે, તો c એટલે 15 છે બરાબર. અહીંયા સમજવાનું a એટલે 2, b એટલે -13 અને c એટલે 15. તો c એટલે 15 અને a એટલે 2, તો 15 ના છેદમાં 2 શું થશે, આપણો જવાબ થશે. એટલે ખાલી જગ્યા નંબર બી છે, 15 ના છેદમાં 2 શું થવાનું છે, તો કે આપણો જવાબ થશે. ચલો આગળ સમજીએ ખાલી જગ્યા નંબર 3. તો ત્રીજી ખાલી જગ્યા સંભાવનાની છે, જેના અંતર્ગત પૂછ્યું હોય કે જો p of a બાર 0.72 તો p of a કેટલું. હવે આ પ્રશ્ન છે ને એ ઘટના અને એની પૂરક ઘટનાનું છે. હવે તમારે સમજવું પડશે કે કોઈ પણ સંભાવના માટે ઘટના અને એની પૂરક ઘટના કહેવાય કોને. જો ઘટના એટલે કોઈ બનવાની છે અને એ નહીંની સંભાવના છે એને એની પૂરક ઘટના કહેવાય. અને તમારે સમજવું પડશે કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના, ઘટના અને એની પૂરક ઘટના બેયનો સરવાળો 1 થાય. કેટલો થાય, 1 થાય. તમને p of a બાર કેટલું આપ્યું છે, તો p of a બાર તમને આપ્યું છે 0.72, આના બરાબર 1. આ 0.72 પ્લસ છે, સામે જાય તો માઇનસ થઈ જાય. તો અહીંયા p of a ને કરતા બનાવો તો 1 - 0.72, 1 માંથી 0.72 બાદ કરીએ તો તમને p of a ની કિંમત 0.28 મળશે. એટલે કે વિકલ્પ નંબર 3 અથવા તો ખાલી જગ્યા નંબર 3. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું આવ્યું, તો તમારે આ સૂત્ર યાદ રાખવું પડે કે p of a વત્તા p of a બાર બરાબર કેટલા થશે, તો કે બરાબર 1 થશે. આગળ સમજીએ cot વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા. જો અહીંયા થોડો કન્ફ્યુઝન કરે એવો પ્રશ્ન આપ્યો છે, 1 પ્લસ કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા થાય. આવું નિત્યસમ છે બરાબર. હવે પ્રશ્ન તમને આવો પૂછ્યો હોય કોસેક વર્ગ થીટા આ બાજુ બોલાવો તો કેટલા થઈ જાય, કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર એકડો પ્લસ હતો સામે જાય તો થઈ જાય માઇનસ થઈ જાય. જો સમજો અહીંયા કોસેક વર્ગ થીટા આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું,
એકડો પ્લસ હતો સામે ગયો તો માઇનસ ગયો, તો અહીંયા જવાબ કેટલો આવશે? તો અહીંયા જવાબ -1 આવશે. કેટલો આવશે? -1. હવે જો બીજું સમજો, તમને આમાં આવો પ્રશ્ન પૂછે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા, તો આની કિંમત 1 થાય. કેટલી થાય? આની કિંમત 1 થાય. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા આના બરાબર 1 થાય. બરાબર? એટલે આ બંને વસ્તુ આપણે સાથે સમજવી પડશે. ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 11. ચલો, પ્રશ્ન નંબર 11 છે એમાં તમને શું આપ્યું છે? વર્તુળનો એક પ્રશ્ન છે કે ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિઘ, તો પરિઘ કહેવાય કોને? તો તમને આવી રીતના એક વર્તુળ આપ્યું. બરાબર? હવે એને ચતુષ્કોણ પરિઘ છે એટલે આવી રીતના ચતુષ્કોણ છે એની 4 બાજુ છે એ તમને આપેલી. આનું નામ X Y Z અને W. આને વર્તુળ પરિઘ છે એમ કહેવાય. ચલો, XY ની કિંમત કેટલી છે? 8.3. તો XY કેટલો છે? 8.3. YZ કેટલો છે? તો YZ છે 12.5. ચલો, ZW કેટલો છે? 9.4. એટલે ZW 9.4. અને પ્રશ્ન પૂછ્યો એ XW, એટલે આ તમને પૂછ્યો એ પ્રશ્ન. તો જો ચતુષ્કોણ વર્તુળને પરિઘ હોય તો સામસામેની બે બાજુનો સરવાળો સમાન હોય છે. આ યાદ રાખશું. એટલે કે ચતુષ્કોણમાં સામસામેની બે બાજુ કઈ થાય? XW વત્તા YZ. આ XW અને YZ નો તમે સરવાળો કરો તો તમને XY વત્તા WZ મળે. XY વત્તા WZ મળે. આ સમજો. બરાબર? સામસામેની બે બાજુનો સરવાળો કરીએ તો એ સમાન મળે. હવે કિંમત લખો. XW તો કે શોધવા છે. YZ કેટલા છે? YZ આપ્યા છે 12.5. સામેની બાજુ XY કેટલા છે? 8.3. WZ કેટલા છે? 9.4. બંનેનો સરવાળો કરો તો XW વત્તા 12.5 આના બરાબર 4 ને 3 7, 8 ને 9 17, 17.7. ચલો, 12.5 ને સામે જવા દો તો XW બરાબર 17.7 માંથી 12.5 કરીએ બાદ, તો બંનેની બાદ બાકી કરી તો અહીંયા XW બરાબર 7 માંથી 5 જાય તો 2 અને 17 માંથી 12 જાય તો કેટલા મળશે? 5.2. તો આપણો જવાબ કયો આવશે? તો આપણો જવાબ 5.2 શું મળશે? તો 5.2 એ શું મળશે? આપણો જવાબ મળશે. તો ખાસ તમારે આ સમજવો પડશે. આગળ ચર્ચા કરીએ ખાલી જગ્યા નંબર 22. મધ્યસ્થ અને બહુલક આંકડા શાસ્ત્રનો એક પ્રશ્ન. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો, આ બધા અવલોકન ચડતા ક્રમમાં છે. એનો મધ્યસ્થ તમને 30.5 આપ્યો છે. એનો મધ્યસ્થ કેટલો આપ્યો છે? 30.5. તો આપણને પ્રશ્ન X પૂછ્યો. તો આ ટાઈપના દાખલામાં તમારે અવલોકનની સંખ્યા ગણવાની. અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8 છે. 8 સંખ્યા છે ને, તો 4 આ બાજુ 27 29, 4 આ બાજુ અને 4 વધીને એ 4 બાજુ. હવે આ બંનેની મધ્યમાં આવેલું હોય એને મધ્યસ્થ કહેવાય. તો બંનેના મધ્યમાં શું આવેલું છે? અહીંયા તમને મધ્યસ્થ કેટલો આપ્યો છે? 30.5 આપ્યો છે. તો આ બંનેનું મધ્યસ્થ જોતું હોય તો આ બેનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો ભાગાકારમાં 2. એટલે તમારે કરવાનું આવું થાય: x વત્તા 5 વત્તા x વત્તા 8 આખાના છેદમાં 2 આના બરાબર 30.5. આવું કંઈક થાય. આ બંનેનો સરવાળો છેદમાં 2 સામેની બાજુ 30.5. આ બગડો સામે જાય તો ગુણાકારમાં જાય. અહીંયા x વત્તા x 2x થાય વત્તા 8 પંચા 8 ને 5 13. અહીંયા x વત્તા x 2x, અહીંયા 5 વત્તા 8 13. આ બગડો સામે ગુણાકારમાં જાય તો 30.5 ગુણ્યા 2. ચલો, બેનો ગુણાકાર કરો તો 30 દુ 60, 60 ને 1 61 થશે.
ચલો 2x બરાબર સામેનું 61 એમના એમ આ 13 સામે જાય તો માઇનસ. ચલો 61 અને 13 ની બાદબાકી કરીએ તો 11 માંથી 3 જાય તો 8, 5 માંથી 1 જાય તો 4, તો 2x બરાબર 48. તો x બરાબર 2 એકા 2, 24 દૂને 48. તો x ની કિંમત કેટલી મળશે? તો અહીંયા x ની કિંમત તમને 24 મળશે. કેટલી મળશે? અહીંયા તમને x ની કિંમત 24 મળશે. ખાસ સમજો, અહીંયા તમારે રીત ગોખવાની નથી. અહીંયા રીત ગોખશો તો તમે સલવાઈ જશો, પણ એની જગ્યાએ તમે થોડુંક સમજશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ કઈ રીતે થાય છે. બરાબર છે? એટલે આ ખાસ ધ્યાનમાં લેજો. આગળનું જોઈએ ખરા ખોટા. તો તમને ખરા ખોટા પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે 20a વર્ગ b અને 30a વર્ગનો ગુસા 10a વર્ગ b વર્ગ થાય. ચલો ગુસા એટલે શું થાય? તો કે 20 અને 30 નો ગુસા 10 થાય. આનો ગુસા જોતો હોય ને તો કેટલો થાય? 10 થાય. ઘાત વાળામાં એવું યાદ રાખવાનું, ગુસા પૂછાય ને તો નાની ઘાત લેવાય. ચલો તો આ બે માંથી નાની ઘાત a વર્ગ અને b માં a વર્ગ b છે તો a વર્ગ b માં અહીંયા ઘાત આવે a. આઈ થિંક મને જો રકમમાં થોડીક ભૂલ દેખાય છે, કદાચ રકમ છે ને એ આ ટાઈપની છે 20ab બરાબર, અને 30a b નો વર્ગ છે અને અહીંયા છે એ તમારે a વર્ગ b છે. તો કદાચ આ રીતની રકમ છે એટલે આ ધ્યાનમાં લેજો. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો અહીંયા તમારે જસ્ટ 10 a વર્ગ અને a માંથી નાની ઘાત કોની છે? તો કે a વર્ગ અને b a નાની, b વર્ગ અને b માં કોની ઘાત નાની છે? b ની. તો આનો ગુસા કેટલો થશે? 10ab થશે. કેટલો થશે? તો આપેલ સંખ્યાનો ગુસા 10ab થાય. તો આપેલ વિધાન કેવું થશે? તો અહીંયા આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? આપેલ વિધાન એ ખોટું થશે. તો આ ખાસ આપણે સમજશું. બરાબર? ગુસા હોય તો તમારે નાની ઘાત લેવાની. શું કરવાની? નાની ઘાત લેવાની. અને લસા હોય તો તમારે શું લેવાની? તો આપેલમાંથી બંનેમાંથી મોટી ઘાત લેવાની. આ એક કન્સેપ્ટ છે, યાનો યાદ તમારે રાખવો પડે. બહુપદી તમને આપેલી છે, આની ચર્ચા આ જ પેપરમાં 2 પ્રશ્ન આવ્યો. એના શૂન્યનો સરવાળો 15. ચલો દ્વિઘાત બહુપદી છે એના 2 શૂન્ય આલ્ફા અને બીટા હોય. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા હોય. ચલો એનો સરવાળો કીધો એ તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થાય. a એટલે એકડો, b એટલે -15 અને c એટલે 40. ચલો માઇનસ ના માઇનસ, b એટલે કેટલા છે? 15 છે. a એટલે કેટલા છે? એકડો. તો માઇનસ 15 ના છેદમાં 1 એટલે 15, એટલે 15 જ આપ્યા છે. તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે અથવા તો ખરું થશે. ચલો તો તમને આપેલું છે સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણો 5x - 3y 15, 5x + 3y - 15 ને અનંત ઉકેલ હોય. હવે સમજો, જો આ શરતનું પાલન થાય ને કે a1/a2 b1/b2 = c1/c2, જો આ શરતનું પાલન થાય ને તો અનંત ઉકેલ હોય. ચલો અહીંયા જો તો 5/5 તો કેટલું મળ્યું? 5/5 1 મળ્યું. પછી -3 છેદમાં 3 તો અહીંયા -1 મળ્યું. તો આ શરતનું પાલન થતું નથી. બરાબર છે? એટલા માટે આને અનંત ઉકેલ હોય નહીં. એટલે આપેલ વિધાન એ કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. તમને પાછો પૂરક ઘટનાનો પ્રશ્ન પૂછ્યો કે જો p ઓફ a માઇનસ p ઓફ a બાર બરાબર -0.3 આપ્યા. તમને એમ કીધું કે p ઓફ a માઇનસ p ઓફ a બાર બરાબર 0.3, પણ એ કેવા છે? માઇનસ આપેલા. બીજું તમને ખબર છે કે p ઓફ a વત્તા p ઓફ a બાર ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો
આ બી નો તમે સરવાળો કરો તો એ પ્લસ અને માઇનસ આ ભાગ ઉડી જાય. પીએ વત્તા પી એટલે કેટલા થાય 2PA બરાબર 1 માંથી 3 જાય તો એ કેટલા વધે 0.7 વધે. તો અહીંયા P ઓફ A બરાબર 0.7 કે જેને આપણે 70 પણ લખી શકીએ છેદમાં 2. તો અહીંયા P ઓફ A કેટલું થશે તો P ઓફ A 0.35 થશે અને અહીંયા P ઓફ J 0.35 આપેલું છે એટલે આપેલ વિધાન કેવું થશે તો કે આપેલ વિધાન એ ખરું થશે. કેવું થશે તો કે આપેલ વિધાન એ ખરું થશે. આ ખાસ સમજો. P ઓફ A કેવું વિધાન થશે તો કે ખરું થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ખરા ખોટા. આગળ ચર્ચા કરીએ ટૂંકા પ્રશ્ન. તો ટૂંકા પ્રશ્ન છે એના અંતર્ગત તમે ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો અને અમુક ગણતરી આવતી હોય તો એ તમારે ગણતરી પણ દર્શાવવી પડતી હોય છે. તો પ્રશ્ન ક્રમાંક 17 થી 20 કે જે છે ટૂંકા પ્રશ્ન. ચલો એક મસ્ત મજાનો સમજવા લાયક એક પ્રશ્ન તમને આપી દીધો છે. અહીંયા તમને કીધું છે Sn બરાબર 2n વર્ગ વત્તા 7. ચલો અહીંયા n બરાબર 1 મૂકું તો 2 n નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 7 એટલે 2 એકા 2 ને 7 9. S2 એટલે બીજું પદ લ્યો તો અહીંયા 2 n નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા 7 તો 2 નો વર્ગ 4 દુ 8 ને 7 કેટલા થાય 11 થાય. 2 નો વર્ગ 4 4 દુ 8 8 ને 7 કેટલા થશે થોડી ભૂલ છે સમજી લઈએ. અહીંયા કેટલા છે n અહીંયા આવશે 1. S2 2 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 2. ચલો 2 નો વર્ગ 4 દુ ને 8 7 દુ ને 14 તો 14 ને 8 કેટલા થશે 22 થશે. તો અહીંયા તમને આપેલી છે એમાંથી શ્રેણી બનાવવી હોય તો કોઈ પણ શ્રેણીનું પહેલું પદ અને એક પદનો સરવાળો સમાન હોય તો આપેલ સમાંતર શ્રેણીનું પહેલું પદ કેટલું છે n છે. હવે તમારે બીજું પદ જોતું હોય તો શું કરવું પડે તો S2 - S1 તો S2 કેટલા છે 22 - 9 એટલે કેટલા મળશે 13. તો આ શ્રેણીનું બીજું પદ કેટલું છે 13 છે. તો તમને તફાવત સમજાતો હશે. આ શ્રેણી 9 ને 4 13 13 ને 4 17 17 ને 4 21 આવી રીતની ક્રમશઃ જાય છે. તમને કહી દીધું આ શ્રેણીનું કેમું પદ 65 છે એ કે બરાબર 65 છે બરાબર. હવે n માં પદનું સૂત્ર લખો તો n માં પદનું સૂત્ર a + n - 1 * d બરાબર 65. n ની જગ્યાએ k લીધા કેમ કે અહીંયા આપણને કેમું પદ પૂછ્યું એટલે. તો a એટલે કેટલા છે તો શ્રેણીનું પ્રથમ પદ 9 છે વત્તા k - 1 સામાન્ય તફાવત 9 ને 4 કેટલો થાય 13 તો અહીંયા સામાન્ય તફાવત d 4 આના બરાબર 65. 9 સામે જાય તો માઈનસ થઈ જાય કે k - 1 ગુણ્યા 4 બરાબર 65 - 9. 65 માંથી 9 જાય તો 15 માંથી 9 જાય તો 6 56 મળ્યા. તો k - 1 બરાબર 56/4 56/4 આ ચોકડો ગુણાકારમાંથી સામે ભાગાકારમાં ગયો 4 એકા 4 14 ચોક 56 તો k બરાબર 14 આ -1 સામે જાય તો પ્લસ તો અહીંયા k ની કિંમત 14 ને કેટલા મળશે તો k ની કિંમત 15 મળશે. કેટલી મળશે તો અહીંયા k ની કિંમત પૂછી છે એ કેટલી મળશે તો અહીંયા k ની કિંમત 15 મળશે. એકવાર સમજી લ્યો. અહીંયા n પદોના સરવાળા ઉપરથી શું કર્યું તો કે અહીંયા n પદોનો સરવાળો હતો ને એના સૂત્ર ઉપરથી S1 એટલે પહેલું પદ મેળવ્યું. ત્યારબાદ n બરાબર બગડો મૂકી બીજું પદ મેળવ્યું. એ બે ઉપરથી પ્રથમ પદ અને બીજું પદ છે એ શ્રેણીનું મેળવ્યું. પછી સમાંતર શ્રેણી મળી ગઈ. એમાં n માં પદના સૂત્રમાં k મેળવવાનું કીધું હતું તો k આપણે આવી રીતના સહેલાઈથી મેળવી શકીશું. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 18. તો 18મો પ્રશ્ન છે એના અંતર્ગત તમને કીધું છે અકેન્દ્રીય વર્તુળના
એટલે એક વર્તુળ છે કે જેનું કેન્દ્ર કેટલું છે ઓ છે. ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો પીએ અને પીબી ના સ્પર્શ બિંદુ એ અને બી છે. એટલે તમને આવું કહે છે કે એક ઓ કેન્દ્રિત વર્તુળ છે. આ વર્તુળે અને એનું કેન્દ્ર કેટલું છે ઓ હે. બે સ્પર્શક હે, અહીંયા વર્તુળની બહાર એક બિંદુ પી આપ્યું છે. આના બે સ્પર્શક એક પીએ છે અને એક પીબી છે. આ પી એ અને પીબી આવા બે સ્પર્શક છે. હવે ખૂણો એપીબી એટલે આ કેટલો આપ્યો છે 70 અંશ આપ્યો છે. અને તમને પૂછ્યો ખૂણો ઓએબી એટલે ઓ એ અને બી એટલે આ ખૂણો છે ને એ તમને પૂછ્યો કે અહીંયા આવતું ખૂણો કેટલો હોય. હવે ચક્રીય અહીંયા સામેના બે ખૂણાનો સરવાળો કરો ને તો 180 અંશ થાય. શા માટે તમને ખબર છે? અહીંયા 90 + 90 180 અંશ થાય. કારણ કે અહીંયા કાટખૂણો બને તો અહીંયા 90 + 90 180 અંશ, તો આ બેનો 180 અંશ થવો જોઈએ. તો અહીંયા ખૂણો ઓ છે ને એનું મૂલ્ય કેટલું થશે? તો કે એનું મૂલ્ય 110 અંશ થાય. બરાબર. સામેના બે ખૂણાનો સરવાળો કરો ને તો 180 અંશ થાય. એના ઉપરથી 110. હવે ખૂણો OAB એટલે આ ખૂણો અને આ ખૂણો બેના મૂલ્ય કેવા હોય? સમાન. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કરી કે ખૂણો O + A + ખૂણો B બરાબર 180 અંશ થાય. તો O એટલે કેટલો છે? 110 અંશ વત્તા A અને B સમાન છે. ઉદાહરણ તરીકે આપણે અત્યારે x ધારી લીધો, x + x બરાબર 180 અંશ. બરાબર. તો 2x બરાબર 180 માઇનસ 110 અંશ. આ 110 સામે ગયા તો માઇનસ અને x + x 2x. તો 2x બરાબર 70 અંશ. તો x બરાબર 70/2 એટલે 35 અંશ. તો અહીંયા આ મૂલ્ય કેટલું મળ્યું? તો કે 35 અંશ મળ્યું. તો અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો હોય, શું પૂછ્યો હોય? ખૂણો OAB બરાબર કેટલો થશે? તો એનું મૂલ્ય 35 અંશ થશે. કેટલું થશે? તો અહીંયા ખૂણો OAB આનું મૂલ્ય કેટલું થશે? તો કે આનું મૂલ્ય 35 અંશ જેટલું થશે. ખાસ સમજજો. આગળ ચર્ચા કરીએ. તમને કીધું છે મધ્યકનું સૂત્ર છે એમાં એ શું દર્શાવે? તો મધ્યકના 3 સૂત્ર છે. સીધી રીતે મધ્યક, પદ વિચલનની રીતે અને ધારેલો મધ્યક. એમાંથી તમને ધારેલો મધ્યક આપ્યો છે એનું સૂત્ર છે. તો અહીંયા એને શું કહેવાય? તો કે એ છે ને એને કહેવાય ધારેલ મધ્યક. શું કહેવાય? એને ધારેલ મધ્યક કહેવાય. એને બરાબર છે. h ને શું કહેવાય? તો કે h ને વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય? h ને વર્ગ લંબાઈ કહેવાય. તમને કોઈ પણ પ્રિફિક્સ પૂછી કે આને શું કહેવાય અથવા તો આને શું કહેવાય, તો આપણે યાદ રાખશું. 50 ગુણની પરીક્ષા છે. આ 50 ગુણની પરીક્ષામાં આર્યુને 50 માંથી 50 મળે તેની સંભાવના કેટલી? તો સંભાવનાનું સૂત્ર યાદ કરીએ તો સંભાવનાનું સૂત્ર આવું કંઈક છે કે ઉપર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો હવે આ પ્રશ્ન સમજવાનો છે. પહેલી નજરે બધાને એવું લાગશે કે આનો જવાબ 1/50 આવે છે, જે તદ્દન ખોટો છે. હવે 50 ગુણની પરીક્ષા લઈ તો કુલ કેટલા પરિણામ આવી શકે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો. 50 ગુણની પરીક્ષા હોય એના અંતર્ગત તમારે 51 પરિણામ હોય. કઈ રીતે 51 સાહેબ? તો કોઈ છોકરો છે ને 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યા, 4 આવ્યા, 50 માંથી 50 આવ્યા, એટલે કુલ કેટલા થયા? 50 પરિણામ થયું. હવે કોઈ એક એવો વિદ્યાર્થી છે એને 0 માર્ક આવ્યો. કેટલો માર્ક આવ્યો? 0 માર્ક આવ્યો. તો 0 અને 1 થી 50 એટલે અહીંયા કુલ પરિણામ 50 નહીં થાય. અહીંયા કુલ પરિણામ 0 એક અલગ અને 1 થી 50 એક અલગ. તો અહીંયા કુલ પરિણામ છે એ કેટલા થશે? તો અહીંયા કુલ પરિણામ 51 થશે. આ છે એ ખોટો પડે. હવે 50 માંથી 50 આવવાની શક્યતા કેટલી? તો અહીંયા 50 માંથી 50 આવવાની શક્યતા 1 છે. કેટલી છે? 1 છે. એટલે શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ કેટલું થશે? 51. તો માંગેલ સંભાવના 1/51 થશે. કેટલી થશે? તો અહીંયા માંગેલ સંભાવના એ
1/51 થશે. આ ખાસ આપણે સમજશું. આગળ સમજીએ જોડકા. બરાબર છે. તો જોડકા છે એ જનરલી તમારે 21, 22, 23 અને 24 આવી રીતના 4 જોડકા છે એ તમારે પૂછાતા હોય છે. બરાબર છે. અને એના અંતર્ગત પણ 2 જોડકા વર્તુળના અને 2 જોડકા છે એ તમારે શેના પૂછાય છે? તો 2 જોડકા છે એ તમારે પૃષ્ઠફળ અને ઘનફળના પૂછાતા હોય છે. તો પહેલા જોઈ લઈએ શંકુનું ઘનફળ. હવે તમારે અહીંયા અલગ અલગ સૂત્ર આવવાના છે, પણ હું તમને અહીંયા થોડીક ચર્ચા કરી દઉં. શંકુના 3 સૂત્ર તમારે યાદ રાખી લેવાના. શંકુની વક્ર સપાટી કે તો પાઈ આર એલ, આ યાદ રાખવાનું. શંકુની તમને કુલ સપાટી કે તો યાદ રાખવાનું પાઈ આર એલ વત્તા આર. જો શંકુનું તમને ઘનફળ પૂછાય તો શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h યાદ રાખો. જો તમને શંકુની ત્રાસી ઊંચાઈ પૂછાય તો શંકુની ત્રાસી ઊંચાઈ l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ થશે. આ ખાસ સમજો. આ શંકુની વાત થઈ. બીજી શેની આપી છે? અર્ધગોલકની. તો અહીંયા અર્ધગોલક માટે તમારે 3 સૂત્ર યાદ રાખવાના. જો તમને અર્ધગોલક છે એની તમને વક્ર સપાટીનું પૂછાય તો યાદ રાખજો પૃષ્ઠફળ 2 પાઈ r થાય. જો તમને કુલ પૃષ્ઠફળ પૂછાય તો એ થશે 3 પાઈ r સ્ક્વેર. અને જો તમને અર્ધગોલકનું ઘનફળ પૂછાય તો અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન થાય. હવે તમારો પ્રશ્ન ગોતી લ્યો. શંકુનું ઘનફળ કેટલું થશે? 1/3 પાઈ r સ્ક્વેર. એટલે કયો પ્રશ્ન પૂછ્યો છે? તો પ્રશ્ન નંબર 2. અર્ધગોલકનું ઘનફળ. તો અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય? 2/3 પાઈ r ઘન. એટલે પ્રશ્ન નંબર 6. તો તમે વિડીયો પોઝ કરી અને પ્રશ્ન બનાવતા શીખો કે અહીંયા આવું જોડકું છે તો આના રિલેટેડ બીજા કેવા કેવા પ્રશ્ન બનાવી શકે. તો જો બીજા આવા પણ જોડકામાં પ્રશ્ન બનાવી શકશે. આ ખાસ આપણે યાદ રાખીશું. તો ખાસ શંકુની કુલ સપાટી, વક્ર સપાટી એના સૂત્ર છે એ તમારે આવા કંઈક થશે. છેલ્લું જોડકું જોઈએ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળ છે ને, આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે પાઈ આર સ્ક્વેર થાય. કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. પણ ચતુર્થાંશ એટલે ચતુર્થ વત્તા અંશ, તો ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર છેદમાં 4. એવો વિકલ્પ ગોતો. તો પાઈ આર સ્ક્વેર છેદમાં 4 એટલે વિકલ્પ નંબર બી. લઘુ ચાપની લંબાઈ. બરાબર, 2 સૂત્ર આપું છું, યાદ રાખજો. ચાપની લંબાઈ કે તો પાઈ આર થીટા છેદમાં 180 અંશ. અને જો તમને વૃત્તાંશનું પૂછાય તો વૃત્તાંશનું થાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. તો લઘુ ચાપની લંબાઈ કીધી છે તો કેટલી થશે? પાઈ આર થીટા છેદમાં 180 અંશ. જો તમને વૃત્તાંશનું પૂછાય તો વૃત્તાંશનું કેટલું થાય? તો વૃત્તાંશનું થાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહર્ષિ ગુરુકુળના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી આપણે પ્રશ્નપત્ર 1 છે એની ચર્ચા કરી. આજે આપણે પ્રશ્નપત્ર 2 ની ચર્ચા કરી અને આવતા લેક્ચરમાં વિભાગ એ અને એનો પ્રશ્નપત્ર 3 નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહીશું. ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ 5 પેપર છે એનું સોલ્યુશન તમારે ગોખવાનું નથી. સોરી, આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમારે બોર્ડમાં કદાચ ટ્વિસ્ટ કરેલા પ્રશ્ન હશે ને તો પણ તમને સહેલાઈથી આવડશે. તો આવા જ તમારે ક્રમિક સિરીઝ જોવા માટે તમારે મહર્ષિ ગુરુકુળની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એના અંતર્ગત પ્રશ્નપત્ર 1 પણ તમને મળી જશે. આજે પ્રશ્નપત્ર 2 મળ્યું અને એવી જ રીતના ક્રમશઃ તમને પ્રશ્નપત્ર 3, 4 અને 5 આવી રીતના ક્રમશઃ પ્રશ્નપત્ર તમને મળી જવાના છે. તો તમારે આપણા ડિજિટલ પ્લેટફોર્મ સાથે તમારે જોડાઈ જવાનું છે. ધન્યવાદ.